ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં રહેતા સ્થાનિક વિધવા મહિલા દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં કેટલાક અસામાજિક તત્વોને પગલે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે અને ડીએસપી કચેરી ખાતે આ મામલાને લઈને કરી રજૂઆત। રાણીકા વિસ્તારમાં રહેતા વાજા ભાવુબેન મહેશભાઈ તેણે જણાવ્યું હતું કે રાણીકા વિસ્તારમાં બાબા ગેંગનો આતંક છે। નાના ગરીબ માણસોને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવે છે અને ડરાવવામાં આવી રહ્યા છે। 60 ફળી વિસ્તારમાં હજુ પણ ટુ વ્હીલર પડેલું છે જે ડરના કારણે છોકરા લેવા જઈ શકતા નથી તેવું મહિલાએ જણાવ્યું હતું અને પોલીસ દ્વારા કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે। વાજા ભાવુબેન મહેશ આ સાઈડ ફળીના ચોકમાં બનેલો છે બનાવ। અમારા છોકરા રાત્રિના સમયનાથી નીકળ્યા તો હજી તાને એ લોકો ખા કરવા માંડ્યા છે અને ગાડી મેકીને તે ભાગી ગયા અમારા છોકરા ને હજી એમ કે ગાડી લેવા એ લોકો આવે એટલે જેમ ગાડી ભાંગી એમ એ લોકોને તે અમારે ભાંગવાના છે। 25 થી 30 જણાનું ટોળું છે, બાબા ગેંગ આખી છે। હા, ફરિયાદ 1 તારીખની અમે રાતે કરી છે 1 વાગ્યાની, તો હજી કાંઈ ઓપ્શન જ નથી દીધો ને ગાડી હજી અમારી ન્યા એમને પડી છે।